દરેક વ્યક્તિઓને પાત્રા ખૂબ જ પસંદ હોય છે, પણ બનાવવાની વાત આવે ને ત્યારે ખૂબ ઝંઝટ લાગે છે. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં નસને કાઢવાની ઝંઝટ વગર ઉપરથી થોડા ક્રિસ્પી, બિલકુલ રોલ ના ખુલે તે રીતે અને ખૂબ જ સરળતાથી અને અંદરથી ખૂબ જ સોફ્ટ અને ખૂબ જ મજા આવે તેવા એ પણ રસપાત્રા. તમે પાત્રા ખાધા હશે, પણ રસપાત્રા એકવાર આ રીતે ટ્રાય કરજો, કારણ કે તેને સર્વ કરવાની અને ખાવાની અલગ રીત સાથે બને છે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં તેનો રસ તૈયાર કરવા માટે એક ચટણી બનાવીશું. તો 2 ગ્લાસ જેટલું પાણી અને અડધા કપ જેટલી આંબલી ઉમેરી દઈશું. સાથે આપણે જેટલી આંબલી લીધી તેનો ડબલ ગોળ ઉમેરીશું. તમે અહીંયા ખજૂરનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. જેથી 1 કપ જેટલો મેં ગોળ ઉમેર્યો છે. તમારે 1 કપ જેટલો ખજૂર ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો. હવે ઢાંકી દઈશું અને આંબલી સોફ્ટ થાય ત્યાં સુધી ઉકાળીશું. ત્યાં સુધીમાં આપણે જે પાત્રા બનાવવા માટેના અરબી પત્તા આવે છે ને, જેને આપણે અળવીના પાન કહીએ, તે મેં લગભગ 75 જેટલા લીધા છે. હવે તેની નસ છે ને તે કાઢવાની હોય છે, કારણ કે આટલી બધી નસ મોટી હોય છે. તો નસ કઈ રીતે કાઢી શકાય ને તે હું માત્ર બતાવવા માટે તમને આ રીતે બતાવી રહી છું. જોકે આપણે આજે નસ કાઢવાની ઝંઝટ વગર રેસીપી તૈયાર કરીશું, પણ જો નસ કાઢવી હોય તો આ રીતે કાઢી શકો તે બતાવવા માટે એક પાનમાં મેં બતાવ્યું છે. હવે જો આપણે નસ નથી કાઢવી તો શું કરવાનું? ઉપરની જે દાંડી હોય ને તેને કાતરથી અથવા ચપ્પુથી કાપી લેવાની અને પછી નીચે આપણે આધાર માટે ચોપર બોર્ડ અથવા તો પ્લેટ અથવા તો થાળીને ઊંધી કરી પાનને રાખી અને વેલણથી થોડીવાર આ રીતે વણવાનું, દબાવવાનું, જેથી આપણી જે નસ છે ને તે દબાઈ જશે. નસ કાઢવાનો મતલબ એટલો જ હોય છે કે રોલ આપણે બનાવતી વખતે તૂટે નહીં અથવા ખુલે નહીં. તો આ રીતે દબાઈ જવાથી પાંદ આપણું સોફ્ટ થઈ જશે, જેથી નસ હોવા છતાં પણ પાંદ આપણું તૂટશે નહીં. આ રીતે આપણે એકવાર ચેક કરી લેવાનું. બધા જ પાન આ રીતે તૈયાર કરી લેશું. અને આપણે આંબલી જોઈએ તો આંબલી પણ સરસ સોફ્ટ થઈ ગઈ છે, ઉકળી ગઈ છે. તો તેને ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી થોડી ઠંડી થવા માટે સાઈડમાં રાખી દઈશું. એ થોડી ઠંડી થઈ ગયા બાદ આપણે આ રીતે મિક્સર જારમાં ઉમેરી અથવા તો બ્લેન્ડરના ઉપયોગથી બ્લેન્ડ કરી લેશું અને પછી એકવાર ગાળી લેશું, જેથી કોઈ પણ પ્રકારના રેસા હોય ને તો તે નીકળી જાય. આ રીતે આંબલીનો રસો તૈયાર કરી અને પછી પાત્રા બનાવી અને પછી તેને ખાવાની ટ્રાય કરજો, ખૂબ મજા આવશે. તો એકવાર તમે આ ટ્રાય કરવાનું ચૂકતા નહીં. જોકે આ રેસીપી કેવી લાગી ને તે પણ મને કોમેન્ટમાં જરૂર બતાવજો. હવે એકાદ નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, જેથી કલર આવે, અને થોડું સ્વાદ પ્રમાણે નમક. હું અહીંયા નમક ઉમેરતી વખતે કેમેરો સ્ટાર્ટ કરવાનું ભૂલી ગઈ હતી, પણ તમારે ઉમેરવાનું રહેશે. આ રીતે મિક્સ કરી રસોને સાઈડમાં રાખી દઈશું. હવે ચણાનો લોટ લેશું, તેમાં 2 ચમચી જેટલું નમક ઉમેરીશું, અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું અને 2 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, જે તીખું નથી હોતું પણ થોડો કલર સારો આવે. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને લગભગ 1/2 થી 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને 1/2 ચમચી જેટલો અથવા 1 નાની ચમચી જેટલો મરી પાવડર ઉમેરી દઈશું. અને જો તમારે અહીંયા ઈચ્છા હોય તો તમે અહીંયા અજમો પણ ઉમેરી શકો છો અને 1 ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું. તમે 1/2 ચમચી પણ ઉમેરી શકો છો. હવે સારા ટેસ્ટ માટે 1 ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ. અહીંયા તમારે ગરમ મસાલો ઉમેરવો હોય તો ઉમેરી શકો છો. હવે ખટાશ મીઠાશ માટે આપણે તૈયાર કરેલો આંબલી ગોળનો રસો છે ને તે 2 ચમચી ઉમેરીશું. તમે ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો. એન્ડ હા ગાઈસ, જો તમે સાંધાના દુખાવાથી પરેશાન છો અને આંબલી નથી ખાતા તો તમારે લીંબુનો રસ અથવા આમચૂર પાવડરનો ઉપયોગ કરવાનો રહેશે. સાથે 2 થી 3 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરી બધું જ મિક્સ કરીશું અને પછી જરૂર મુજબ પાણી ઉમેરી ભજીયાનું બેટર હોય તેનાથી થોડું પાતળું એવું આપણે બેટર તૈયાર કરીશું. વધારે પાતળું નહીં તૈયાર કરીએ, નહીં તો આપણા રોલ બરાબર કૂક નહીં થાય અને વધારે ઘટ હશે તો પણ ખાવામાં સોફ્ટ નહીં થાય. તો આ રીતે પોરિંગ કન્સિસ્ટન્સીવાળું બેટર હોવું જોઈએ. તો મેં 2 કપ ચણાના લોટમાં 1 કપ જેટલું પાણી ઉમેરી આ રીતે થીક કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર કર્યું છે. તો હવે આપણે તેના રોલ તૈયાર કરવા માટે જે 75 પાન લીધા છે તે બધા જની નસ મેં દબાવી દીધી છે. તમે જોઈ શકો છો, મેં કાઢી નથી. હવે એક પાનને ઉલટું કરી તેના ઉપર આપણે થોડું બેટર લગાવી દઈશું. 1 લેયર્સ જેટલું આપણે જેટલું લગાવવું હોય એટલું લગાવી શકાય, પણ હું જેટલી પાનની થિકનેસ છે ને તેટલું જ જાડું લગાવું છું. એટલે શું થશે કે વધારે લોટ પણ મોઢામાં નહીં આવે અને સારો ટેસ્ટ આવશે. તો આ રીતે એક પાન લગાવ્યા બાદ તેના ઉપર બીજું પાન લગાવીએ ને તે વિરુદ્ધ દિશામાં લગાવવાનું. મતલબ કે 2 સાઈડથી જે પાંખ તમને દેખાય છે ને તે નીચેની સાઈડ રહેવી જોઈએ અને જે નીચેની સાઈડની પાંખ એક છે ને તે ઉપરની સાઈડ રહેવી જોઈએ. આ રીતે
હવે તેના પર પણ આપણે એક લેયર્સ તૈયાર કરશું. જો તમારી ઈચ્છા હોય તો 2 પાનથી રોલ તૈયાર કરી શકો, 3 પાનથી રોલ તૈયાર કરી શકો, 4 પાનથી રોલ તૈયાર કરી શકો, તમારી ચોઈસ. હું અહીંયા 4 પાનનો ઉપયોગ કરી રોલ તૈયાર કરું છું, જેથી થોડો થીક તૈયાર થાય, ખાવામાં પણ મજા આવે. હવે આ રીતે ફરીથી બીજું પાન છે તેનાથી વિરુદ્ધ પાન આપણે રાખવાનું, મતલબ પહેલું પાન અને ત્રીજું પાન સરખું અને બીજું પાન અને ચોથું પાન સરખું, આ રીતે આપણે લગાવવાનું. અને હું અહીંયા લગભગ 4 પાનનો રોલ તૈયાર કરું છું. આ રીતે ટ્રાય કરશો તો રોલ ખુલશે પણ નહીં, બનાવવામાં મજા પણ આવશે અને ટેસ્ટી લાગશે. એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો. હવે આપણે બંને સાઈડથી દબાવી દઈશું જેથી રોલ ખુલે નહીં. બંને સાઈડથી દબાવ્યા બાદ હવે નીચેથી અને ઉપરની સાઈડથી પણ આપણે રોલ વાળતા જશું આ રીતે. જો આ રીતે તમારાથી દબાવતા ખુલી જતો હોય તો જરૂર મુજબ થોડો થોડો લોટ આપણે જે બેઝ તૈયાર કર્યું છે ને ચણાના લોટનું તે લગાવતું જવાનું, જેને આપણે સ્લરી પણ કહી શકીએ. હવે આ રીતે બંને કિનારી પણ થોડું લગાવી દઈશું જેથી ખુલે નહીં. તો આ રીતે બધા જ આપણે રોલ તૈયાર કરી લઈશું. આ લગભગ 4 થી 5 વ્યક્તિને થઈ શકે તેટલા રોલ તૈયાર થશે, તેટલા પાટા તૈયાર થશે. હવે સ્ટીમર કુકરમાં પહેલાં પાણી ગરમ થવા માટે રાખ્યું છે, તેને થોડું ઉકાળવાનું છે, તો 5 મિનિટમાં તે ઉકળી જશે. તો આટલું ગરમ થઈ ગયા બાદ ઉપર આપણે પ્લેટ રાખી દેવાની છે, સ્ટીમર પ્લેટ, જેમાંથી આપણે મુઠિયા ઢોકળાને તૈયાર કરીએ ને તે પ્લેટ. તેને થોડી તેલથી એકવાર ચીકણી કરી લઈશું જેથી આપણે બધા જ પાત્રાના રોલ આરામથી બહાર કાઢી શકીએ. હવે આ રીતે આપણે ગોઠવી દઈશું. તમારી ઈચ્છા હોય તો છૂટા છૂટા ગોઠવી શકો છો, પણ હું તો બધા જ એકસાથે અરેન્જ કરીશ. તેમ છતાં રોલ એકબીજા સાથે ચીપકશે પણ નહીં અને સરસ કૂક થઈ જશે. હવે ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ પર 20 મિનિટ થવા દઈશું. 20 મિનિટમાં થઈ જશે, તેમ છતાં એકવાર ચેક કરી લેવાનું, કારણ કે કેટલો રોલ છે, કેટલી ગેસની ફ્લેમ પર તેના ઉપર આધારિત રહેશે. તો આ રીતે ચેક કરતાં ચપ્પુ ક્લીન આવે છે, મીન્સ આપણા પાત્રાના જે રોલ છે તે કૂક થઈ ગયા છે. તો હવે નીચે ઉતારી થોડા ઠંડા કરશું. તો અત્યારે તમે જોઈ શકો છો કે રોલ બધા જ સરસ પેક છે, એક પણ રોલ ખુલ્યો નથી. તો હવે આ રીતે આપણે કટ કરી દઈશું. તમારે આ જ રીતે રોલને ખાવા હોય તો ખાઈ શકો છો, અને જો તમારે વઘાર કરવો હોય તો વઘાર પણ કરી શકો છો. જો કેટલા સરસ સોફ્ટ છે અને બિલકુલ રોલ ખુલ્યો નથી, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બાર જેવા જ પાત્રા તૈયાર થયા છે. હવે 4-5 ચમચી તેલ ગરમ કરી તેમાં થોડું જીરું, થોડા તલ, થોડી રાઈ ઉમેરી દઈશું, થોડી હિંગ ઉમેરી દઈશું. તમારે અહીંયા મીઠો લીમડો, સૂકા મરચાં બધું ઉમેરવું હોય તો ઉમેરી શકો છો, નહીં તો આ રીતે પાત્રા ઉમેરી અને પછી મિક્સ કરી દઈશું. મિક્સ કરવામાં પણ હળવો હાથ રાખવાનો છે, નહીં તો ભાંગી જશે. હવે આ તૈયાર થઈ ગયેલા છે, તેના ઉપર આપણે કોકોનટ પાવડર સ્પ્રિંકલ કરવું હોય તો કરી ધેન ખાઈ શકીએ છીએ. બટ રસપાત્રા માટે આપણે જે તૈયાર કરેલો રસો છે ને તેને આ રીતે સર્વિંગ પ્લેટમાં ફૂલ ભરી દેવાનો છે. મતલબ આપણા પાત્રા થોડા અડધે સુધી ડૂબી જવા જોઈએ, તો આપણા પાત્રા ખાવાની ખૂબ મજા આવશે. એકવાર આ રીતે રસપાત્રા જરૂર ટ્રાય કરજો, ખૂબ મજા આવશે. કેવી લાગી તમને મારી આજની રેસીપી તે પણ જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જ એન્ડ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.